તો રાજકોટ જિલ્લાના કાગવડ સ્થિત ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલા નવા વર્ષ પૂર્ણ થયા છે અને આ સાથે 9 વર્ષ પૂર્ણ થતા આજ રોજ યોજાયેલી કન્વીનર મીટમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલ દ્વારા ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલના નામની ઘોષણા કરી છે। ત્યારે રાજકોટમાં ખોડલધામ સંગઠનના નવનિયુક્ત પ્રમુખ અનાર પટેલ પત્રકાર પરિષદ યોજી પોતાની ભૂમિકાને ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યા અને તેમણે કહ્યું કે ખોડલધામ સંગઠનની જવાબદારી તેમને સોંપવામાં આવી છે અને તેઓ નરેશ પટેલના માર્ગદર્શન તથા નેતૃત્વ હેઠળ કાર્ય કરશે। તો સાથે જ સ્પષ્ટ કર્યું હતું કે ખોડલધામના હોદ્દાને રાજકારણ સાથે જોડવું યોગ્ય નથી। મારી રાજકીય કારકિર્દી માટે કોઈ પ્લેટફોર્મની જરૂર નથી। મેં આજ સુધી મારી કોઈ રાજકીય પ્રોફાઇલ બનાવી નથી। વિવિધ રાજકીય પક્ષોમાં રહેલા લોકો પણ ખોડલધામમાં આવી સભ્ય બનતા હોય છે। ચૂંટણી વખતે મીડિયા દ્વારા તેમને વારંવાર ટિકિટ અંગે ચર્ચામાં લાવવામાં આવ્યા છે, પરંતુ તેમનો ઉદ્દેશ સ્પષ્ટ છે। મારો મુખ્ય ઉદ્દેશ ખોડલધામના માધ્યમથી સમાજની સેવા કરવાનો છે। પત્રકાર પરિષદ દરમિયાન અનાર પટેલની સંસ્થાની એકતા સેવા સામાજિક કાર્ય પર ભાર મૂક્યો હતો। અમારી સંગઠનની ટીમનો ગોલ છે આ, કારણ કે અમે સાથે કામ કરી રહ્યા છે। એક તો આપણે જે વાત કરીએ કે બી ગામ અને વોર્ડ અને સોસાયટી સુધી સંગઠન પહોંચે, બીજું શિક્ષણ, આરોગ્ય અને કૃષિ, આ 3 સેક્ટર સાથે ખોડલધામ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે। એમાં જ અમે વધારે ને વધારે પ્રકલ્પો સુધી પહોંચીએ। અમારા બાળકોની દિશા, યુવાનોની દિશા પકડાયેલી રહે। બહેનોના જેટલા બી સામાજિક ઇસ્યુઝ છે એ બહેનોના સામાજિક ઇસ્યુઝમાં, એ ચાહે સ્કિલ ડેવલપમેન્ટ હોય કે પછી એ લોકો સાથે કોઈ બી પ્રોબ્લેમ હોય તો મેરેજ બ્યુરો છે કે સમાધાન પંચ જે વર્ષોથી અહીંયા ચાલુ આવ્યું છે, એ દરેક પ્રવૃત્તિઓ અમે કરવા માંગીએ છીએ। કૃષિ ક્ષેત્રે બી અમે પ્રવૃત્તિ કરવા માંગીએ છીએ કે ઓર્ગેનિક ફાર્મિંગ તરફ કેવી રીતે જાય અને એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં વધારે ને વધારે ખેડૂતો કેવી રીતે જોડાય। બહુ પોઝિટિવલી મુદ્દાઓ તૈયાર કર્યા છે। આના પછી અમારા જિલ્લા કન્વીનરોની 2 દિવસનું ઓરિએન્ટેશન અમે કરવા માંગીએ છીએ। એ ઓરિએન્ટેશનમાં એ લોકોને એક પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે કે જેનાથી આ મુદ્દાઓને અમે નીચે સુધી કેવી રીતે લઈને જઈ શકીશું। સંગઠનની વાત કરીએ તો અત્યાર સુધી આ હોદ્દો ખોડલધામમાં હતો નહીં, હવે પ્રોટોકોલ તોડીને આ બનાવવામાં આવ્યો, એની પાછળનું કારણ? પ્રોટોકોલ બિલકુલ તોડવામાં નથી આવ્યો। સંગઠન ઓલરેડી બનેલું હતું, ઝોન અધ્યક્ષથી સંગઠન ચાલતું હતું। આ વખતે એક નવેસરથી પ્રક્રિયા અને હાયરાર્કી બનાવવામાં આવી, એના હોદ્દાના ભાગરૂપે આ વસ્તુ કરવામાં આવી છે। કારણ કે એક ક્લિયર મેસેજ આપવો હોય ત્યારે તમારી એક વ્યક્તિની વરણી થવી બહુ જરૂરી છે। પ્રેમ લગ્નનો મુદ્દો અત્યારે ગુજરાતમાં ચાલી રહી છે, આપ માનો છો કે પટેલની દીકરી પટેલમાં જ રહેવી જોઈએ? હું એવું 100% માનું છું કે તમે અહીંયા બોલો છો એટલે ખોડલધામ સાથેનો આ પ્રશ્ન છે જ નહીં। આમ જોવા જઈએ કે પટેલની દીકરી પટેલમાં રહે, પટેલની દીકરી પટેલમાં રહે કે પટેલની દીકરી પટેલમાં ના રહે, એને જ્યારે પ્રેમ થતો હોય છે ત્યારે ઘરની સંમતિ વગર કોઈ પણ મેરેજ થાય એને જ લવ મેરેજ કહેવામાં આવે છે। એવું એટલી અપેક્ષા તો આપણે બી રાખીએ કે ઘરની સંમતિથી બધું થાય કે જેનાથી આપણી દીકરી સેફ રહે।